આજે આપણે જોવાના છીએ આ પ્રશ્ન જે વર્ક કાસ્ટ સિસ્ટમમાં પૂછાઈ ગયેલ છે અને ભાગીદારીનો બહુ ઇઝી પ્રશ્ન છે. તમને આવનારી પરીક્ષામાં જોવા મળે છે. સૌથી પહેલા આપણે માહિતી વાંચીએ કે એ અને બી એક વ્યવસાયમાં અનુક્રમે 30,000 અને 40,000નું રોકાણ કરે છે. 6 મહિના પછી સી 50,000ના રોકાણ સાથે જોડાય છે. વર્ષના અંતે તેઓ 76,000નો નફો મેળવે છે. તો આ નફામાં સીનો ભાગ કેટલો? તો સૌથી પહેલા આપણે આ 30માં જે જીરો છે એ નહીં લઈએ. જે મતલબ ટૂંકમાં બધી સંખ્યામાં 0 આપે છે અને આપણે ધ્યાનમાં નહીં લઈએ. આપણે આ પ્રશ્ન ગુણોત્તરના દ્વારા સોલ્વ કરીશું. તો એ બી અને સી એનું રોકાણ કેટલું છે 3, બીનું 4 અને સીનું છે 5. આ 12 મહિના માટે છે. 4 પણ 12 મહિના માટે છે. જ્યારે સી છે ને એ 6 મહિના પછી જોડાય છે. એટલે કે 6 થશે આનું. બધાનો ગુણોત્તર આવશે 12 × 36, 48 અને 30. પેલા બધાને 2 વડે ઉડાડીએ તો 18, 24 અને 15. 3 વડે બધા જ છે તો 3 × 18, 3 × 24 અને 5 × 15. હવે આપણે બધાનો સરવાળો લઈ લઈશું કે અહીંયા આવશે 19. 76,000નો નફો થાય છે તો 76,000 નીચે આવશે 19. કોનો નફો શોધવાનો થયો કે સીનો? તો સી આવશે ગુણાકારમાં. 19 વડે આ જશે 19 ચોક 76 અને સીનો નફો કેટલો છે 5 ભાગનો છે તો કે 5 ચોક 20. વધેલા 0 અહીંયા આવશે એટલે 20,000 આપણો જવાબ થશે.